ક્ષત્રિય સમાજ ભારે વિરોધ કરી રહ્યો છે। અમદાવાદમાં ક્ષત્રિય સમાજે અનોખી રણનીતિ બનાવી છે। 7 એપ્રિલે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। સંમેલનમાં મહિલાઓ, યુવાનો અને આગેવાનો હાજરી આપશે। ધંધુકા રાજપૂત સમાજ બોર્ડિંગ ખાતે મહાબેઠક યોજાઈ। 2 જિલ્લાના 4 તાલુકાના 500થી વધુ યુવાનો એકઠા થયા। એક સુરે રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગણી કરવામાં આવી છે। મહાસંમેલન રૂપાલા અને ભાજપની મુશ્કેલીમાં મોટો વધારો કરી શકે છે। આ બેઠક પુરુષોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજની નારીઓ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી એના ઉગ્ર વિરોધ માટેની બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં ધંધુકા તાલુકાના રાણપુર, બરવાળા અને ધોલેરા 4 તાલુકાના યુવાનો અને વડીલો જોડાણા હતા। આજે બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે 7/4/2024 અને રવિવારે એક મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે। મહાસંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા ક્ષત્રિય સમાજના દરેક યુવાનો, મહિલાઓ, વડીલો અને દરેક લોકો અને દરેક સમાજના, દરેક ક્ષત્રિય સમાજના, આજુબાજુના 4 તાલુકાના દરેક ક્ષત્રિય સમાજ આમાં જોડાશે।